જયના વિઝા આવી ગયા. જય, કોંગ્રેચ્યુલેશન ફર્સ્ટ ઓફ ઓલ. મારું નામ પણ જય, તારું નામ પણ જય, અને હું પણ યુકેથી ભણેલો છું. તું યુકે ભણવા જઈ રહ્યો છું. તને કેવું લાગે છે વિઝા આવ્યા પછી? હવે વિઝા આવ્યા પછી સર બધું સારી રીતે પ્રોસેસ બી પતી ગઈ, સારું લાગ્યું મને. બહુ ઓછા ટાઈમમાં વિઝા આવી ગયા છે. હવે ખુશી થાય છે, હવે વધારે થાય છે અને બધાને જાણ કરતા બી હેપીનેસ ફીલ થાય છે. ના કરતા એવું લાગ્યું નતો આવવા જેવું, બટ આવી ગયા છે, બચી ગયા છે. અને જય, તું બેચલર્સ માટે જઈ રહ્યો છો ને? કઈ યુનિવર્સિટીમાં જઈ રહ્યો છો? મારી છે રિચમન્ડ અમેરિકન યુનિવર્સિટી છે, જે લંડનમાં છે, અને એ ડ્યુઅલ કોલેબોરેશનમાં છે. ડ્યુઅલ ડિગ્રી બી આપે છે, યુકેની એઝ વેલ એઝ યુએસની. સો 4 યર્સનું છે કોર્સ, બટ મારે ક્રેડિટ ટ્રાન્સફર મળી જશે તો 3 યર્સમાં. અને તને કેવી ખબર પડી પણ આ યુનિવર્સિટી વિશે? યુનિવર્સિટી માટે સમીર સર અને હાર્મી મેડમે મને વધારે, એટલે જ મેં પૂછી લીધું કે આ યુનિવર્સિટી વિશે ખબર કેવી પડી, કારણ કે અમે તને આ વસ્તુ સમજાવી છે. સો રિચમન્ડનો સૌથી મોટો ફાયદો હું તને કહું એ જ છે કે રિચમન્ડ છે ને ડ્યુઅલ ડિગ્રી પ્રોવાઈડ કરી રહી છે. તને કદાચ એવું બી લાગે કે તને બેચલર્સ યુકેની ડિગ્રી તો મળી જ રહી છે, પણ બેચલર્સની તને યુએસની ડિગ્રી પણ મળે છે. સૌથી મોટો બીજો પણ એક ફાયદો છે, કદાચ તને એવું લાગે કે મારે બેચલર્સ પૂરેપૂરું યુકેથી નથી કરવું, તો તું હાફ કોર્સ યુકેથી કરે અને તારી યુએસમાં પણ ટ્રાન્સફર જોતું હોય તો રિચમન્ડ તને એ પણ પ્રોવાઈડ કરે. સૌથી સારી વસ્તુ એ જ છે. તારા આઈએલ્સમાં શું સ્કોર હતા? મારે આઈએલ્સ નથી કરી સર, મેં પીટી આપી છે. આઈએલ્સ મેં આપી હતી, બટ એમાં સ્કોર ડાઉન હતા, અને એની અંદર પછી પીટી આપી તો એમાં બી મારે 15 ડેઝની અંદર 56 ઓવરઓલ આવી ગયા હતા. વેરી ગુડ. પછી મારે એપ્લાય કરી દીધું હતું. 56 પીટી સાથે તારા વિઝા પણ આવી ગયા છે. ઓકે, તો યુકે આ જવાનું ડિસિઝન લીધું તે બરાબર. તો યુકેમાં તો ઘણા લોકો નેગેટિવ બી કહે છે કે યુકેમાં તો જોબ નથી મળતી, આ નથી મળતી. તારું શું કહેવું છે? ત્યાં યુકે જવાનું ડિસિઝન લીધું તો તે પણ કંઈ રિસર્ચ તો કર્યું હશે ને? કરી છે સર, બટ એ બધા જે વાઇબ્સ, અમુક વસ્તુના પ્રોઝ એન્ડ કોન્સ હોય છે, બટ હું વસ્તુ એવું માનું છું કે ત્યાં એ જે વસ્તુ થઈ રહી છે એ લોકોને અમુક નેગેટિવ બી આવે છે, પોઝિટિવ. બટ હું માનું છું, મારા જે ફ્રેન્ડ્સ છે ત્યાં સુધી તો અત્યાર સુધી કોઈ એવી વસ્તુ થઈ નથી. બધાને જોબ મળે છે. રિસેશન જે અમુક લોકો કહે છે એ કશું છે નહીં ત્યાં, એટલે બધી રિસેશનનું તો કેવું છે, જો એ લોકોને લાગે કે રિસેશન ત્યાં છે તો અહીંયા તો આપણને બીકોમ પછી કે બીબીએ પછી 15 જોબ પણ હતો. અહીંયા તો બહુ મોટું રિસેશન ચાલી રહ્યું છે. અને કહું જોઈએ તને, મને ઘણી વાર એવું લાગી રહ્યું છે કે સ્ટુડન્ટ્સને જ્યાં છે ને ત્યાં નથી ગમતું હતું. ઇવન અમે બી સ્ટુડન્ટ લાઈફમાં જ્યારે હતા ને તો અમે કોઈ દિવાળીના ફોટોગ્રાફ્સ મૂકે ઇન્ડિયાથી કે અહીંયા ઉત્તરાયણના પિક્સ મૂકે ને ત્યારે અમે લોકો વિચારે કેવી ભંગાર લાઈફ છે આપણી લોકોની, યુકેમાં તો રહેવાય જ નહીં. અને આપણે વિચારીએ યુકે કરતાં યુએસ સારું છે, યુકે કરતાં ઓસ્ટ્રેલિયા સારું છે. પણ એ ક્યારે વિચારીએ જ્યારે આપણે લોકો યુકેમાં છે ત્યારે. પછી આપણે ઓસ્ટ્રેલિયા જઈએ કે યુએસ જઈએ તો પણ આપણે આ તો સરખું જ છે યાર, કે અલગ નથી હોતું. તો તને મારા પ્રમાણે તો તને બહુ મજા આવશે ત્યાં. તારો કોર્સ 3 જ વર્ષનો છે, તું 3 વર્ષ પૂરું કરીશ એટલે તને ગેરેન્ટેડ 2 વર્ષની વર્ક પોઈન્ટ મળે છે. અને યુકેમાં છે ને ટિયર 2 નામના વિઝા છે, જે તને જો 2 વર્ષમાં તું જોબ સર્ચ વિઝા તને છે, તને જો જોબ મળી જાય છે તો તને નેક્સ્ટ 5 વર્ષના વર્ક પોઈન્ટ મળે છે. તને ખબર છે વર્ક પોઈન્ટ તારી પતે પછી તને શું થશે? મારે એકચ્યુઅલી વધારે સ્ટડી કરવાનું બી છે, ત્યાં માસ્ટર્સ માટે બી હું લઈશ. તમે કીધું એમ મારે જો યુએસમાં આગળ કરવું હોય સ્વિચ તો એ બી મારે થઈ શકે. તો માસ્ટર્સ માટે મારું પ્લાનિંગ છે. અને જો આ જેમ કે તું માસ્ટર્સ કરે, પીએચડબલ્યુ પૂરા કરે, ટિયર 2 પૂરા કરી નાખે તો તને ઇનડેફિનેટ સ્ટે મળી જાય, જેને આપણે પીઆર કહી શકીએ છીએ. તો યુકેમાં પણ પીઆર મળે છે, ચિંતા ના કરતો. પોતાની બધી જ મહેનત, જેટલું પણ હાર્ડવર્ક અત્યાર સુધી રહી ગયું હતું, હવે હાર્ડવર્ક કરવાનો ટાઈમ આવ્યો છે. સારી જોબ કરજો, સારી જગ્યાએ વર્ક કરજો, તમે સારી રીતે ભણવાની કોશિશ કરજો. રિચમન્ડનું એટમોસ્ફિયર બહુ જ સારું છે. મારા જેટલા પણ સ્ટુડન્ટ્સ ગયા છે, મારા કઝિન્સ પણ ત્યાં ગયા છે, તો એ લોકો પણ મને બહુ પોઝિટિવ આપતા હતા. તો તને વાંધો નહીં આવે. અને કંઈ વાંધો આવે તો કોણ છે? આરકે ઓલવેઝ સાથે. યુકે માટે હા, એ તને ખબર જ છે. તું મને આપણે આઈ થિંક બહુ પહેલાથી પણ મળેલા છે ને? હા, એકચ્યુઅલી હું 1 વર્ષથી બધું સર્ચ કરું છું, બધી અલગ અલગ કન્સલ્ટન્સીમાં બી જઈને આવ્યો છું. બટ પેલું એક કહેવાય ને પ્રોવર્બ છે આપણો કે જ્યાં લખ્યું હોય ત્યાં છે. એટલે હું ડેફિનેટલી આરકે જોડે આવ્યો ને પછી મારું એકદમ સ્મૂથ કામ પતી ગયું. હું તો બધાને આવું થવું જોઈએ કે આરકે સાથે લખાયેલું હોવું જોઈએ. સો ફાઇનલી કોંગ્રેચ્યુલેશન જય. મારું નામ રોશન કરી, કારણ કે જય છે તો તારે આગળ વધવું જ પડશે. અહીં પણ જરૂર પડે ઓલવેઝ તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર? અને બીજા સ્ટુડન્ટ્સ અહીંયા છે એ લોકોને પણ કહી દેજે યુકે માટે આરકે છે. તમે તારો પાસપોર્ટ હેન્ડ ઓવર કરો છો, મળીએ આપણે લોકો.